સ્તનનો ઉભાર આવવાની શરૂઆત 8 વર્ષથી થઈ શકે છે, તો એમાં ગભરાવાની જરૂર નથી. 8 વર્ષ પહેલા થાય તો એલર્ટ થવું અને ડોક્ટરને બતાવવું. અને ઘણીવાર એ 12 વર્ષ સુધી થઈ શકે. એટલે લોઅર લિમિટ 8 વર્ષ છે અને અપર લિમિટ 12 વર્ષ છે. અને 16 વર્ષ સુધીમાં માસિક ન આવે તો પણ એલર્ટ થવું અને ડોક્ટરને બતાવવું. ખ્યાલ આવી ગયો? બોયઝમાં, છોકરાઓમાં જોઈએ તો સૌથી પહેલા ટેસ્ટિસનો ગ્રોથ થાય, એટલે વૃષણ થોડા મોટા થતા હોય, અંદર ગોળીની સાઈઝ વધતી હોય, એ ફેરફાર સૌથી પહેલા દેખાશે. પછી પેનિસનો ગ્રોથ, એટલે લિંગની લંબાઈ વધશે. પછી આવશે નોક્ટર્નલ એમિશન, જેને આપણે સ્વપ્ન દોષ કહીએ. હવે આ ખાસ પેરેન્ટ્સને કહેવાનું છે કે એ જે સ્વપ્ન દોષ થાય છે, રાત્રે અંડરગાર્મેન્ટ્સ ભીનું થઈ જાય કે વ્હાઇટિશ ડિસ્ચાર્જ આવે, તો એ કોઈ એબનોર્મલ વસ્તુ નથી. આ ખાસ પેરેન્ટ્સને એટલે કહેવાનું છે કે પેરેન્ટ્સ જ એવું માનતા હોય કે એ કંઈક આડાવડા વિચારો કરે છે એટલે આવું થાય છે. એ એના હાથમાં પણ નથી કે એવા વિચારો કંઈ આવે છે એને એટલે થાય છે, એવું પણ નથી. ઈ નોર્મલ એક પ્રોસેસ જ છે. જેમ મોઢામાં લાળ બનવી વધી જાય તો રાત્રે આપણે સૂતા હોઈએ તો ઘણીવાર લાળ નીકળી જાય, એવું જ અંદર શરીરમાં જે વીર્ય બનવાનું શરૂ થયું છે અને એ નીકળે છે. એટલે એને તમારે કોઈ એટીટ્યુડ કંઈ આપવાનો જ નથી. ઉલટું છોકરો ગભરાય અને કહે કે મમ્મી મને આવું થયું, તો એને સમજાવવાનું છે કે બેટા આ નોર્મલ વસ્તુ છે, તારો વિકાસ બરાબર થઈ રહ્યો છે. અને એ એના કંટ્રોલમાં નથી કે એને કરવું કે ન કરવું. જેમ માસિક સ્ત્રાવ છે એ કોઈ છોકરીના હાથમાં નથી કે મારે અવડાવવો છે કે નથી અવડાવવો. એટલે તમે એને એવું ધમકાવો કે આવું કેમ થાય છે, તો એને પોતાને તો કંઈ સમજણ જ નથી અને એ ડરી જશે. અને પછી બીજી વાર કંઈ પણ એના ચેન્જીસ હશે કે એને મનમાં વિચારો આવશે તો એ પૂછવાની હિંમત જ નહીં કરે. એક ચેનલ તમે બંધ કરી દેશો કે આવું તો કંઈક મમ્મી પપ્પાને પૂછાય નહીં, ને તો ઉલટાને મને ધમકાવે છે અને મારો જ કંઈક વાંક હશે એમાં. એટલે પ્લીઝ આ તમે સમજજો અને તમે મેસેજ પાસ ઓન કરજો તમારી આજુબાજુના લોકોને. પછી આવે છે હાઇટ ગેઇન, એકદમથી ઊંચાઈ વધે છે, વાળ દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે, અવાજમાં બદલાવ શરૂ થાય છે, જે એકદમ બાળક જેવો અવાજ હોય એમાંથી અલગ પ્રકારનો અવાજ શરૂ થાય છે. અને પછી એનો મસલ માસ બને છે, જે સ્નાયુ બંધાય છે એ પછી થાય છે. તો છોકરામાં આ સિક્વન્સ છે. એમાં ક્યાંય તમને અચાનકથી બહુ મોટો ફેરફાર દેખાય તો ડોક્ટરને બતાવવું જરૂરી છે. 10 વર્ષે લગભગ આ શરૂઆત થાય છે. જે વૃષણની સાઈઝ વધે એ શરૂઆત 10 વર્ષ પછીથી થાય છે. અને બિલકુલ કંઈ ફરક જ ન દેખાય લિંગમાં અથવા વૃષણમાં 13 વર્ષનો બાબો થાય ત્યાં સુધી પણ ફરક ન દેખાય તો બી એલર્ટ કે કંઈ પ્રોબ્લેમ નથી ને, એના માટે ડોક્ટરને મળવું જરૂરી છે. સાયકોલોજીકલ ચેન્જીસ, જે આપણને વધારે ચિંતા કરતા હોય છે કે આવા બધા ફેરફારો શું કામ. મમ્મીને લગભગ એવું થતું હોય કે 10 વર્ષ સુધી મારો કહિયાગ્રો છોકરો હતો, હું કહું એમ કરી લેતો, લેસન કરવા બેસી જાય, સવારે ઉઠી જાય. પણ અચાનક 11-12 વર્ષ શરૂ થાય એટલે તને કંઈ ખબર નથી પડતી, મારા કામમાં કંઈ માથું મારવું નહીં, આવા ડાયલોગ ઘરમાં શરૂ થાય. તો ડોન્ટ વરી, આ નોર્મલ છે. તમારો છોકરો હવે છોકરો નથી, એ પુરુષ તરફની જર્નીમાં, એ યાત્રામાં એ જોડાયો છે અને એટલે આવા ફેરફારો નોર્મલ છે. એને બહુ સામે તમારે ગુસ્સો કરીને કે એવું અથવા તમને બાય હાર્ટ એવું લઈ લેવું કે અરે મારા છોકરાને શું થઈ ગયું છે, એવું ના લેવું. એ નોર્મલ પાર્ટ જ છે અને ધીમે ધીમે એ હેન્ડલ કરતા શીખી જશે. તો જેમ તરુણાવસ્થાની શરૂઆત થાય એટલે સૌથી પહેલા તો એને જિજ્ઞાસા આવશે. કયા બાબતની? સેક્સ બાબતની. એટલે પ્રશ્નો આવશે તમારી ઉપર કે છોકરો આમ કેમ, છોકરી આમ કેમ. ઘણા બધા પ્રશ્નો આવશે કે પ્રેગ્નન્સી શું છે, બાળક કેમ બને છે, બાળક ક્યાંથી આવે છે. તો આ બધા પ્રશ્નો માટે તૈયાર રહેજો અને એનો જવાબ શું આપવો. તો તમને જે હકીકત ખબર છે એ હકીકતે સાચો વૈજ્ઞાનિક જવાબ આપવાનો. એ સમજશે કે નહીં એ જરૂરી નથી, બરાબર, પણ સાચી વાત તમે કરી હશે તો અત્યારે નહીં સમજે, કદાચ 1-2 વર્ષ પછી એ સમજશે. પણ ત્યારે તમે એવું કહી દેશો કે ભાઈ તું નાનો છો, હમણાં પૂછવાનું નથી કે આવું બધું તને કોણે શીખવ્યું, તો એ પાછો તમારી પાસે કોઈ દિવસ આવશે નહીં.
એટલે તમને જે સાચી સમજ તમારી પાસે છે એ એને આપજો અને એવું કહેજો કે આમાં તને વધારે જાણવાની ઈચ્છા થાય તો મારી પાસે આવજે ગમે ત્યારે. અને તમને કમ્ફર્ટેબલ ના લાગે, ઘણીવાર મા બાપને ન લાગતું હોય કે ભાઈ આનો જવાબ શું આપવો, તો એને કહેવાનું કે બેટા હું જાણી લઉં પછી હું તને કાલે કહીશ, અને આવતીકાલે ચોક્કસ યાદ કરી અને તમે સામેથી કહેજો કે તે મને આ પ્રશ્ન પૂછ્યો હતો ને તો એનો જવાબ આવો છે. તમને ન ખબર પડે તો તમે ક્યાંકથી વાંચી શકો, તમારા પીડિયાટ્રિશિયનને પણ પૂછી શકો કે ભાઈ મને આવું પૂછતો તો મારે એનો જવાબ શું આપવો. બરાબર? તો આ બધા માટે તમે પહેલેથી તૈયાર હશો તો તમને પણ કમ્ફર્ટેબલ ફીલ થશે કે ના હું પૂછી શકું, એ પૂછશે તો મારે શું જવાબ આપવો. અને એનું જે વિચારવાની પ્રક્રિયા છે એ કોન્ક્રીટ હોય, એટલે એ આજ અને કાલનું જ વિચારી શકે, એ 5 વર્ષ પછીનું ન વિચારી શકે. એટલે ત્યારે તમે એવું લેક્ચર આપો કે જો તારે ડોક્ટર થવું હોય તો તારે આમ ભણવું પડશે, આમ કરવું પડશે, એના મગજમાં કંઈ ઉતરશે જ નહીં. એના મગજમાં એટલું જ ઉતરશે કે કાલે મારી ટેસ્ટ છે એટલે આ ચેપ્ટર મારે આજે પૂરા કરવાના છે. એટલે જે પણ વાત કરો એ એવા સંદર્ભમાં કરો કે આજ ને કાલમાં, 5 વર્ષ પછીની વાત એને ન કરો. એને પોતાની બોડી ઇમેજ એટલે પોતાનું જે શરીર છે એના પ્રત્યેનો પોતાનો અભિગમ હશે એ થોડો વિચિત્ર હશે. હાઈટ બરાબર જ હશે તો એવું લાગશે મમ્મી મારી હાઈટ બહુ નીચી છે, જો ને મારા ક્લાસમાં બધા કેટલા ઊંચા છે. એટલે જે એનું હકીકત છે એના કરતા પણ એને વિચિત્ર લાગશે, મારું નાક જો ને કેવું ખરાબ છે, શેપ બરાબર નથી, આવી કમ્પ્લેન આવે તો નોર્મલ છે. એ પોતાને જ એવું ફીલ થાય છે અને એ ફિલિંગ થોડા સમયમાં જતી રહેશે, એટલે એમાં ઓવર રિએક્ટ કરવાની જરૂર નથી. અને તમારાથી અલગ થવાની એ કોશિશ કરશે, મને જાતે કરવા દે, મને પૂછપૂછ ના કર, મારા ફ્રેન્ડ સાથે જાઉં છું, હું જાતે કરું. તો એને એ મોકો આપજો કે નાના નાના કામો, નાના નાના ડિસિઝન એ એની જાતે લઈ શકે. એમાં એ ભૂલ કરશે તો પણ એના માટે એક શીખવાનો મોકો હશે. એટલે બધે તમે આમ માથે ઊભા જ રહેતા હો બધા કામમાં, એવું ના કરતા, એને થોડી મોકળાશ અને છૂટ આપો. અને મોસ્ટલી એ સેમ ગ્રુપમાં, છોકરા હશે તો છોકરાઓ ભેગા અને છોકરીઓ હશે તો છોકરીઓ ભેગા, એવું વર્તુળ બનાવીને ફરશે. અને કોઈક એમના માટે એક પેલું આઈડલ હશે કે આજે ઋત્વિક રોશન ગમે છે તો બધું જ ઋત્વિક રોશન જેવું, પછી ભલે 6 મહિનામાં એ બદલાઈ જશે, પણ એવું કરે તો એમાં હસતા નહીં એના ઉપર. ઇટ્સ નોર્મલ એ ઉંમર માટે, અને એ કરે તો લેટ હિમ એન્જોય. એનાથી કંઈ બીજો મોટો નુકસાન ન થતો હોય તો કંઈ વાંધો નથી. એ પણ એક સરસ તબક્કો છે ઉંમરનો, એની મજા લેવા દેજો. થોડો મોટો થાય 14 થી 16 વર્ષ, ત્યારે થોડા ફેરફાર બીજા આવશે. તો પહેલા જે એ બીજા બધાનું વિચારતો એની બદલે પોતાનું જ વિચારવાનું શરૂ કરશે કે મને આમ ગમે, મને આમ જોઈએ. અને જે કોન્ક્રીટ થિંકિંગ આજકાલના જે સમજ હતી એમાંથી એ લાંબા ગાળાના પ્લાનિંગ વિચારશે. એટલે 14 વર્ષનું થાય પછી તમે એને કહેશો કે બેટા તારે જો આગળ લાઈફમાં પ્રોગ્રેસ કરવું હોય, 5 વર્ષ પછી તારે આ બનવું હોય તો એના માટે અત્યારથી આ મહેનત કરવી પડશે. હવે એ થોડુંક સમજશે અને થોડુંક પ્લાનિંગ કરતા શીખશે 14 વર્ષ પછી. એટલે ત્યારે તમે એની વાત કરશો તો એ એક્સેપ્ટ કરશે અને માનશે. અને એને એક્સેપ્ટન્સ જોતું હોય છે કે કોઈ એનો સ્વીકાર કરે. હવે આ ઉંમરે જો એ ખરાબ ગ્રુપમાં જશે, બરાબર, કોઈ સ્મોકિંગ કરે છે, કોઈ તોફાન મસ્તી કરે છે, ક્લાસમાંથી બંક મારે છે, એવા ગ્રુપમાં એ ભળશે તો એને એવા ગ્રુપનું પેલું એક્સેપ્ટન્સ જોતું હશે, એટલે એ પણ એવા કામ કરશે. કોઈ એવા ગ્રુપમાં ભળશે કે જ્યાં એ લોકો સારા માર્ક્સ આવવા એ સારી વસ્તુ ગણાતી હોય તો એમાં મહેનત કરશે કે હા મારા ફ્રેન્ડ્સ મને ઓળખશે અને હું પણ સારા માર્ક્સ લઈ આવું. એટલે આ ઉંમરે ગ્રુપ જે બને એ ખાસ ધ્યાન રાખવું કે એ કયા ગ્રુપમાં એન્ટર થાય છે, એની લાઈફ બે બાજુ વળી શકે છે. અને સેક્સ્યુઅલ એક્સપેરિમેન્ટેશન, નાના નાના કોઈ વાત કરી હોય, કિસ કરવાની ઈચ્છા થાય, એવો મોકો મળે તો ટ્રાય કરે, આ બધું જ નોર્મલ છે. અને એકાદો એવો અનુભવ છે એના ઉપરથી છોકરો બગડી ગયો છે એવું નહીં માની લેવાનું. એ શીખી રહ્યો છે, એ એની જિજ્ઞાસા છે કે આ શું હોય. તો આવા એકાદ એક્સપિરિયન્સ થશે, કોઈ મેગેઝિન એની બેગમાંથી નીકળ્યું કે કંઈક એવો ફોટો નીકળ્યો હિરોઈનનો, તો ટેક ઇટ લાઇટલી. એને બહુ મોટો ઇશ્યુ બનાવીને ઝઘડો ને રાડારાડી કરો એવું ખાલી વોચ રાખો કે એ આ બાજુ વધારે પડતો ઢળી રહ્યો છે અને એનું ભણવાનું એનો ટાઈમ એમાં જતો રહે છે એવું નથી થતું ને,
એટલો ખાલી વોચ રાખો. અને બાકીના કન્સેપ્ટ્સ એ ઘણા ક્લિયરલી સમજી શકશે. એટલે આ ઉંમરે તમે એની સાથે વાત કરશો તો એ વાત સાંભળશે તમારી. હજી મોટું થાય, 16 વર્ષથી મોટું થાય ત્યારે એનો શારીરિક વિકાસ હવે ઘણો સ્લો થઈ જશે. જે હાઈટ અને વેઇટને એચીવ કરવાના હતા એ લગભગ 16 વર્ષ સુધીમાં એના થઈ ગયા હોય, પછી બહુ ઓછું ઝડપથી એનો ગ્રોથ થશે. અને સેક્સ્યુઅલ આઈડેન્ટિટી કે હા હું છોકરો છું, હું છોકરી છું,